Hello everyone. As usual, take the screenshot, whatever you can see on the board, and then we proceed. This will be very much helpful while you are taking notes. તમે નોટ બનાવતા હો ને ત્યારે આ બોર્ડ ઉપરથી તમે જે પેલા સ્ક્રીનશોટ લીધો હોય ને એના ઉપરથી તમારે નોટ બનાવવાની. ટુડેઝ ટોપિક ઇઝ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, આવું બધું તમે સાંભળેલું હોય, રાઈટ? હવે એક્ટિવ વોઇસને ગુજરાતીમાં શું કહેવાય? કર્તરી પ્રયોગ. અને પેસિવ વોઇસ જે છે એને ગુજરાતીમાં કર્મણી પ્રયોગ કહેવાય. સો actually, what is the use of active and passive? The first question is when to use. When one should use active voice, when one should use passive voice. વ્યક્તિએ એક્ટિવ વોઇસનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને પેસિવનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? એવું ન હોય કે બધા એક્ટિવમાં જ વાક્ય હોય તો શું ફેર પડે? ઇંગ્લિશ ભાષામાં જ્યારે કર્તા મહત્ત્વનો હોય ને ત્યારે એક્ટિવ વોઇસ આવે છે. પછી કર્મ નહીં, કર્મ મહત્ત્વનો હોય તો પેસિવ વોઇસ આવે છે એવું નથી. ઘટના, એક્શન મહત્ત્વની હોય ને ત્યારે પેસિવ વોઇસ આવે છે. વેન ધ સબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, યુ હેવ ટુ યુઝ એક્ટિવ વોઇસ. વેન ધ એક્શન ઇટ સેલ્ફ ઇઝ ઇમ્પોર્ટન્ટ, યુ હેવ ટુ યુઝ પેસિવ વોઇસ. લેટ મી ગીવ સમ એક્ઝામ્પલ્સ. આપણે એવું કામ કરીએ કે આ બોર્ડ મેં લખેલું છે, મેં આ બોર્ડ ઉપર લખેલું છે, તો હું એવું કહેવા માગું છું આ હું છું, આ મારું હેન્ડરાઇટિંગ છે, મેં આમાં વર્ક કરેલું છે. દેન આઈ હેવ રિટન સમથિંગ ઓન ધ બોર્ડ. એટલે હું સાબિતે કરવા માગું છું હું મહત્ત્વનો છું, રાઈટ? પણ હવે હું અહીંયા નથી અને તમારામાંથી કોક અહીંયા આ ક્લાસમાં આવી ગયું અને આ બોર્ડ ઉપર રાઇટિંગ જોયું છે. હવે તમને ખબર નથી કોણે લખ્યું છે, પણ તમે શું જુઓ છો કે લખાયેલું છે. તો તમારે શું બોલવાનું છે ખબર છે? સમથિંગ હેઝ બીન રિટન ઓન ધ બ્લેકબોર્ડ. આ બ્લેકબોર્ડ ઉપર કંઈક લખાયેલું છે. બિકોઝ યુ ડોન્ટ નો મી. યુ ગોટ ધ આઈડિયા? રસ્તો જ્યારે વળાયેલો છે અને આપણે રસ્તા ઉપરથી નીકળીએ છીએ, કોણે વાળેલો છે આપણને ખબર નથી, તો આપણે શું કહીએ? ધ રોડ્સ હેવ બીન ક્લીન્ડ. રસ્તાઓની સફાઈ થઈ ચૂકેલી છે. પણ ઘરમાં માસી આમ ફ્લોર વાળતી હોય, પોતા કરતી હોય, આપણે જોતા હોય અને એમાં કોક માં વાયડ્યું હોય, એમાં કોક કંઈક કચરો મૂકે અથવા માં પોતું કરેલું છે એમાં કોક પગલાં કરે, તો આપણે શું કહીએ? કીપ અવે, માય મધર હેઝ ક્લીન ધ રૂમ. હાલા કહો છે મારી માએ આ બધી સાફ કર્યું. ધ સબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? વેન ધ સબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, you have to use active voice. When the action, not the object, when the action is important, you have to use passive voice. તો when to use, આમાં હું તમને એ જવાબ આપું છું પેસિવ ક્યારે મહત્વનું છે અને એક્ટિવ ક્યારે મહત્વનું છે. વેન સબ્જેક્ટ is in focus, you have to use active voice. And when the action is in focus, then you have to use passive voice. What do we need to know? એક્ટિવમાંથી પેસિવમાં જવું છે અથવા પેસિવમાંથી એક્ટિવમાં જવું છે, રાઈટ? તો આપણને શું જ્ઞાન હોવું જોઈએ? આપણને શું આવડતું હોવું જોઈએ? 3 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પહેલું છે સબ્જેક્ટ, બીજું છે વર્બ, ત્રીજું છે ઓબ્જેક્ટ. આ ત્રણેય એક સીધી રેખામાં આવતા હોવા જોઈએ. સબ્જેક્ટ પછી તરત જ વર્બ અને તરત જ ઓબ્જેક્ટ આમ સીધી રેખામાં આવે ને તો પેસિવ થાય. તો આ તમને ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટ શું છે, વર્બ શું છે, ઓબ્જેક્ટ શું છે. વેન ધ સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ આર ફાઉન્ડ વન આફ્ટર અનધર,
then passive is possible. So you have to know what is subject, what is verb, and what is object. You need to know how to find out subject, you need to know what the tense is, you need to know what the object is. If the subject, verb and object are found in this sequence, subject followed by verb followed by object, then passive is possible. So you need to know it. આ ત્રણમાંથી સૌથી પહેલાં શું શોધી કાઢવાનું? The first thing that you must know is find out the tense of verb. વર્બ પહેલાં શોધી કાઢવાનું, એનો ટેન્સ મતલબ કે કાળ તમારે નક્કી કરી લેવાનો. પછી વર્બ હોય ને એને તમારે હુ પ્રશ્ન પૂછવાનો એટલે તમને સબ્જેક્ટ મળે. વોટ અથવા તો હુમ તમે પ્રશ્ન પૂછશો વર્બને એટલે ઓબ્જેક્ટ મળશે તમને. ફરીથી પહેલાં જે વાક્ય આપેલું હોય ને એમાંથી વર્બ શોધી કાઢવાનું. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વર્બ ફ્રોમ ધ સેન્ટેન્સ. When you find out the verb from the sentence, you will ask who to that verb. What you get is subject. Then you will ask what or whom to that verb. And then what you find out is object. Now see, there is a sentence. Rahul played cricket yesterday. So this sentence is given and suppose you are asked to make it passive voice. The first thing that you need to know is subject, verb and object. Find out these three. So this is played. You have to find out the tense. That is simple past tense. Right? The first thing that you need to find out is verb. So this is verb. રાહુલ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, રાહુલ ગઈકાલે ક્રિકેટ રમ્યો. તો સૌથી પહેલાં વર્બ શોધી કાઢવાનો, અને આ વર્બ છે પ્લેડ એ સાદા ભૂતકાળનું વર્બ છે. ઓકે, સો ટેન્સ હેઝ બીન ફાઉન્ડ આઉટ. આ ટેન્સ કેવી રીતે શોધી કાઢવાનો? મેં તમને ફોર્મ્યુલા ક્લાસમાં બધાને આપેલી છે. રાઈટ? આઈ હેવ ગિવન 20 ફોર્મ્યુલા વાઇલ ટીચિંગ ધ ટેન્સીસ. અને એ 20 જે સૂત્રો જેને આવડતા હોય ને એટલે એટલા માટે ટેન્સીસ છે એ બધું ક્લિયર થઈ જાય. આપણે સાદા ભૂતકાળમાં શું કહેતા હતા? સિમ્પલ પાસ્ટ ટેન્સ, સબ્જેક્ટ પ્લસ ed1, ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ ed2. યસ, ધેટ ઇઝ ધ ફોર્મ્યુલા. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ ફાઇન્ડ વર્બ. હવે તમારે શું કરવાનું છે? સબ્જેક્ટ શોધી કાઢવાનું છે. રાઈટ? હવે આને પ્રશ્ન પૂછવાનો, હુ પ્લેડ? કોણ રમ્યો? યોર આન્સર ઇઝ રાહુલ. સો ધીસ ઇઝ સબ્જેક્ટ. કોણ રમ્યો? રાહુલ રમ્યો. તો રાહુલ જે સબ્જેક્ટ થઈ ગયો. હુ કોને પૂછવાનું છે? વર્બને. હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ઓબ્જેક્ટ. બિકોઝ યુ નીડ ટુ નો સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. વર્બ યુ ફાઉન્ડ આઉટ, સબ્જેક્ટ યુ ફાઉન્ડ આઉટ. નાવ યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ઓબ્જેક્ટ. કેવી રીતે મળે? આને શું પ્રશ્ન પૂછો? શું રમ્યો રાહુલ? ક્રિકેટ. ધીસ ઇઝ ઓબ્જેક્ટ. What did Rahul play? Cricket. Now see, subject, verb and object. Subject, verb and object. These three are present in the same sequence. Subject followed by verb followed by an object. So passive is possible here. You got the idea? Yesterday નો કોઈ રોલ નથી. એટલે હું અત્યારે આમાં પેસિવ કરવાનો નથી, માત્ર તમને મદદ કરું છું કે હાઉ ટુ ફાઇન્ડ આઉટ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. હજુ આ વાક્ય, આઈ થિંક યુ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક યસ્ટરડે ઇટસેલ્ફ. સૌથી પહેલાં શું કરવાનું છે? યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ વર્બ. થિંક વર્બ, હેવ કમ્પ્લીટેડ વર્બ. રાઈટ? સૌથી પહેલાં વર્બ શોધી કાઢી નાખવાના છે. ધીસ ઇઝ પ્રેઝન્ટ, આઈ થિંક સબ્જેક્ટ પ્લસ વર્બ, એન્ડ ધીસ ઇઝ પરફેક્ટ પ્રેઝન્ટ એન્ડ સબ્જેક્ટ હેવ હેઝ ed2. રાઈટ? બે વર્બ. હવે આમ ચેક કરો, પાછળ હવે કોઈ વર્બ નથી. હવે વર્બ જેટલા મળ્યા ને એ પ્રત્યેક વર્બને તમારે હુ પ્રશ્ન પૂછવાનો. યુ હેવ ફાઉન્ડ આઉટ 2 વર્બ્સ, રાઈટ? આસ્ક હુ ટુ બોથ ધ વર્બ્સ. હુ થિંક્સ? આઈ.
verb. Who has completed? You. Now there is no verb. Now ask what to the verb. હવે અહીંયા તો જગ્યા જ નથી, કારણ કે સબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ થઈ ગયો. હવે તમે આને પ્રશ્ન પૂછશો, what has been completed? The work. Object. Now find out the sequence. Subject, verb, object. Passive is possible where? When you find SVO. So your passive will be from here only. You have completed the work. આટલાનું જ પેસિવ થાય. Your work has been completed. I think હતું ત્યાં ત્યાં પડ્યું રહેશે. Yesterday itself it will be written where it is, because it has no subject finite verb. Subject, object and verb. Subject, object, verb ત્રણે સીધી રેખામાં આવે ને આનું જ ઓપરેશન થાય. If I have pain here, then doctor will not start operating from here. And neither the doctor will start operating from my leg. જ્યાં પ્રોબ્લેમ છે, ગડબડ છે, ત્યાં જ ઓપરેશન કરવાનું છે. In the same way, when you find SVO, there you have to perform the operation of making passive. અહીંયા SVSમાં ઓપરેશન નથી કરવાનું, VSVમાં ઓપરેશન નથી કરવાનું, SVOમાં જ ઓપરેશન કરવાનું છે. You got the idea? Okay. What other things you need to know? The forms of to be. To be has three forms: present, past and future. To be na વર્તમાન કાળનો રૂપ ક્યા? am, is, are. So these are the forms of present tense. Right? To be na ભૂતકાળના રૂપ ક્યા છે? was and were. So these are the past forms. And in future, to be ના ભવિષ્યકાળના રૂપ નથી. આપણે શેલ અને વિલને લઈને આપણે એને બનાવીએ છીએ. સો this is for future. You need to know it. Am, is, are present, was, were past, shall be, will be future. In the same way, you have to know what are the forms of to have. To have ના રૂપ ક્યાં ક્યાં છે? In present tense they are have or has. This is for present. You know, present is called વર્તમાન કાળ in ગુજરાતી. આ જે છે ને, આ વર્તમાન કાળ છે, આ ભૂતકાળ છે, આ છે એ ભવિષ્યકાળ છે. નાઉ હેડ ઇઝ ધ પાસ્ટ ફોર્મ. પાસ્ટને ઇંગ્લિશમાં શું કહે? ભૂકા. આ વકા, વર્તમાન કાળ. શેલ હેવ, વિલ હેવ, એન્ડ they are future. It is not future. It is future. So this is ભકા. Present, past and future. Vaka, bhuka and bhaka. Most important thing, there will be certain sentences where passive is not possible. When? When passive is not possible? When you don't find an object in a sentence, passive is not possible. The verbs are of two kinds: transitive and non-transitive. Transitive means if you ask who, if you ask what and whom, and you find the answer, that is transitive verb. And in certain cases, you don't find the answer when you ask whom or what to the verb, that is non-transitive. ક્રિયાપદના બે પ્રકાર પડે: અકર્મક અને સકર્મક. અકર્મક એટલે શું? એ ક્રિયાપદમાં કર્મ ન હોય. સકર્મક એટલે શું? એ ક્રિયાપદમાં કર્મ હોય. તો અકર્મક હોય ને, મતલબ કે નોન ટ્રાન્ઝિટિવ વર્બ્સ, એમાં પેસિવ ન થાય. ટ્રાન્ઝિટિવ વર્બ્સ હોય, મતલબ સકર્મક ક્રિયાપદો, એમાં પેસિવ થાય. શું કામે? પેસિવ બનાવતી વખતે ઓબ્જેક્ટ તમારે જોઈએ છે. In non-transitive verb, passive is not possible. What is the reason? Because these verbs don't carry an object with it. And in passive voice, you need an object. That is the reason in non-transitive verbs, if the sentence is there where non-transitive verb is found as the finite verb, then passive is not possible. See, I have given certain examples here. I came here yesterday. The very first thing is what? You have to identify the verb, that is came. Okay, simple past tense.
Now ask who to the verb and you will get is subject. Who came? I. ક્રિયાપદ છે સાદા ભૂતકાળનું, સિમ્પલ પાસ્ટનું. એને તમે કોણ પ્રશ્ન પૂછશો ને એટલે સબ્જેક્ટ મળશે. કોણ આવ્યો? હું આવ્યો. હવે શું પ્રશ્ન પૂછો? શું આવ્યો? જવાબ નથી. શું અથવા કોને પ્રશ્ન પૂછવાનો છે, રાઈટ? કોને આવ્યો એનો જવાબ નથી. ક્યાં આવ્યોનો જવાબ છે, ક્યારે આવ્યોનો જવાબ છે, પણ ક્યાં ને ક્યારેથી કર્મ નથી મળતું. So in this sentence only subject and verb both are found, but object is not found here. So passive is not possible. In the same way, she went to school, okay? Went is the verb. Who went? She. What went? Whom went? You don't have any answer. Where did she go? Okay, to school. Where went? School. But if you ask where, if you ask when, if you ask why, and what you get as answer is not an object. ઓબ્જેક્ટ ક્યારે મળે? તમે વર્બને વોટ એટલે શું, હુમ એટલે કોને, આ બે પ્રશ્ન પૂછો ને જવાબમાં મળે ને એ ઓબ્જેક્ટ છે. આ ક્યાં ઓબ્જેક્ટ છે, રાઈટ? સો ઇન ધીસ સેન્ટેન્સ ઓબ્જેક્ટ ઇઝ નોટ ફાઉન્ડ. સો પેસિવ ઇઝ નોટ પોસિબલ હિયર. એવું નહીં કરવાનું. ટુ સ્કૂલ વોઝ ગોન બાય હર. Here was come by me. Fast was run by I. So this is not possible, right? See, ran verb. Who ran? I. What ran? શું દોડ્યો? કોને દોડ્યો? હવે એવા થોડા જવાબ હોય. હાઉ છે. But this is adverb. This is not an object. So you got the idea? So passive is not possible here. When passive is not possible? Passive is not possible when the sentences are not having an object with it. પછી શું લખ્યું છે? When passive is not possible, તો પેસિવ ક્યારે પોસિબલ નથી? સબ્જેક્ટ હોય, વર્બ હોય, but you are not having an object. So passive is not possible. એક્ટિવમાંથી પેસિવમાં જશો ને એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ છે ને એકબીજાના સ્થાન બદલશે. હવે સ્થાન બદલે ને ત્યારે એક સ્વરૂપ પણ બદલે છે ક્યારેક ક્યારેક. એ સ્વરૂપ કેવી રીતે બદલે છે? જો આઈ હોય ને ઇટ બીકમ્સ મી. વી હોય ને ઇટ બીકમ્સ અસ. યુ હોય તો એ યુ જ રહે છે. યુ રિમેન્સ યુ. ઇફ હી ઇઝ ફાઉન્ડ ઇટ બીકમ્સ હિમ. If she is found, it becomes her. It is found, it becomes it. They is found, it becomes them. Right? So these are called subjective cases. This is called objective case. If me is there, and suppose you have to come from passive to active, then me will become I. Us will become we. You will remain you. Him will become he. Her becomes she. It becomes it. Them becomes they. So you should remember this કે આઈ હોય તો મી થાય, વીનું અસ થાય, યુનું યુ જ રહીએ, હીનું હિમ થાય, શીનું હર થાય, ઇટનું ઇટ થાય, ધેયનું ધેમ થાય. સપોઝ a noun has been given of a person. For example, Rahul. Rahul is found at the place of subject. તમે ઓબ્જેક્ટમાં લઈ જશો ત્યારે શું થશે? નથિંગ, નો ચેન્જ. એમાં તમે રાહુલ જ રાખશો અને ઇફ એટ ધ પ્લેસ ઓફ ઓબ્જેક્ટ રાહુલ ઇઝ ફાઉન્ડ દેન યુ વિલ રાઇટ રાહુલ. એવી જ રીતે ધ બોય લખેલું હોય તો ત્યાં ધ બોય કરવાનું. ઓબ્જેક્ટમાં ધ બોય હોય તો અહીંયા તમારે ધ બોય લઈ લેવાનું. ઓકે, નાવ ડુ વન થિંગ, ટેક ધ સ્ક્રીનશોટ અને પછી તમે છે ને આની નોટ બનાવી લેજો. સો દેટ વિલ બી વેરી useful to you. Take the screenshot. Now, okay guys, take the screenshot. Active, passive. Did you have it? Now see, here we shall learn
how to make passive voice of the sentences of simple tenses, that is simple past, simple present, simple future, right? સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, આ જે ત્રણ સાદા કાળ છે એમના વાક્યોનો આપણે પેસિવ કેવી રીતે કરશું આ અત્યારે આપણે શીખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, you should be knowing what is the formula of simple tenses, right? So what is simple past tense? Simple past tense is active voice subject plus ed1. Passive voice is object plus was verb plus ed2. What is simple present? Subject plus verb. If it is third person singular, s or es is followed by verb. And in passive voice it is object plus emissar plus ed2. Future, subject plus shall or will plus verb. If it is passive, object plus shall be or will be plus ed2, that is shall or will plus be plus ed2. You know this formula very well, right? So these formulas are very important to find out the tense of the verb. Once you find out the verb from subject, verb and object, then you must be knowing what is the tense. હું શું કહી રહ્યો છું કે અત્યારે આપણે છે ને સાદો કાળ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ, આના જે વાક્ય હોય ને એનું આપણે પેસિવ કરતાં શીખવાનું છે. તો એના જે સૂત્રો છે, એની ફોર્મ્યુલા છે એ તમને યાદ હોવી જોઈએ. સાદો ભૂતકાળ એટલે શું? સબ્જેક્ટ પ્લસ ed1, ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ ed2. સાદો વર્તમાનકાળ એટલે શું? સબ્જેક્ટ પ્લસ વર્બ એસ ઓર એસ. પેસિવ વોઇસ ઓબ્જેક્ટ પ્લસ એમિસર પ્લસ ed2. ને સાદો ભવિષ્યકાળ એટલે શું થાય? સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ વર્બ, ઓબ્જેક્ટ શેલ બી વિલ બી એન ed2. જો આ ન ખબર હોય ને સૂત્ર, તો પછી વાક્યમાં આમાં ઘણી બધી ભૂલ પડે. નાઉ સર્ટેન સેન્ટેન્સીસ હેવ બીન ગિવન એન્ડ વી શેલ મેક ધેમ પેસિવ વોઇસ, રાઇટ? ધ ફર્સ્ટ સેન્ટેન્સ, they clean the roads every day. એ લોકો દરરોજ રોડ સાફ કરે છે. ઓકે, now the first thing is to find out SVO. The first one is verb and you have to find out the tense, subject plus verb, that is simple present tense. Who clean? They. What do they clean? The roads. Subject plus verb plus object. સાદો વર્તમાનકાળ, subject plus verb, right? Passive voice is what? Object plus emissar plus ed2. So object is the roads, object plus emissar, roads are. એ તો ખબર છે ને? I takes M, we are, you are, he is, she is, it is, they are, the roads are. The roads are, and then comes ed2. ed2 is clean, becomes cleaned. Past participle. And then by them, if you want to put, and then comes every day. So this is the answer. The roads are cleaned every day. Suppose you want to write by them, then there is no problem. If you want to eliminate it, there is also no problem. તમે બાય ધેમ રાખો કે ન રાખો એની યાર કોઈ મહત્વ જ નથી. ધ લેબરર્સ બિલ્ટ ધ બ્રિજ લાસ્ટ યર. મજૂરોએ ગયા વર્ષે પુલને બાંધ્યો. શું છે પેલું કામ? SVO, બિલ્ટ. પાસ્ટ ed1, સબ્જેક્ટ ed1, સિમ્પલ પાસ્ટ. હુ બિલ્ટ? ધ લેબરર્સ. વોટ બિલ્ટ? ધ બ્રિજ. We don't need last year, as we don't need every day in the first sentence. SVO, simple past tense. What is the formula of simple past tense in passive voice? Object, was verb, ed2. Object, the bridge. Was verb, was, ed2. Built by the laborers last year. See, this by the laborers is not necessary. Whether you want to write it. Whether you don't want,
there is no problem. Object, the bridge, was or were, ed2. Subject becomes by the subject. And last year remains as it is. The third one is the mechanic will repair my bicycle tomorrow. First of all, you need to have subject, verb, object. Will repair, verb. Who will repair? The mechanic. What he will repair? My bicycle. Verb, who, what. Verb, who, what. कौन रिपेयर करશે? મિકેનિક. શું રિપેર કરશે? સાયકલ. ઓકે, SVO. Find the tense. Subject, shall or will, verb. Subject, shall or will, verb. Object. સાદું ભવિષ્યકાળ, simple future tense. What is the formula of passive voice in simple future tense? Don't look there. Object, shall be or will be, ed2, by subject, etc. Object, my bicycle. Shall be or will be, ed2, repaired. Okay, passive is done. Passive puru, object, shall be, will be, ed2. Now by the mechanic, if you want to write it. By the mechanic. And then write tomorrow and finish. Done. Object, shall be, will be, ed2. Object, was or were, ed2. Object, am is are, ed2. Simple past, simple present, simple past, simple future. Now see here. They think that the mason will provide the design immediately. The sentence is longer, right? અને થોડુંક લાંબુ સેન્ટેન્સ આવે ને એટલે આપણે માથું ખજડી એટલું અઘરું હશે. We are not afraid of long sentences. સૌથી પહેલાં વર્બ શોધી કાઢો. Think, will provide. Okay. Ask who to the verb. Who think? They will provide. The mason. Subject, verb. This is conjunction, right? આ તો સંયોજક છે. Subject, verb, સંયોજક. Subject, verb. આને પૂછો આ ઓબ્જેક્ટ હોવું જોઈએ. શું આપશે? ડિઝાઇન. થઈ ગયું. આપણે તો SVO કરવા હતા. હા, થઈ ગયું SVO. તો આનું બધાનું શું કરવાનું? એને માફ કરી દેવાના. આને એની માફ કરો. રાઈટ? આપણું ઓપરેશન અહીંયા છે. અહીંથી કંઈ નથી કરવાનું, પગથી કંઈ નથી કરવાનું. સો અહીંયા શું કરી દેવાનું છે? They think that simple future tense, object, shall be, will be, ed2. The design will be provided by the mason immediately, full stop. Subject, shall or will, verb, object. Object, shall be, will be, ed2, by subject. આ શિંગડાવાળું હતું એમને એમ રહ્યું, આ પૂંછડાવાળું હતું એમને એમ રહ્યું. હેડ becomes, head remains head, tail remains tail. વચ્ચે જે ઓપરેશન કરવાનું હતું SVO માં ત્યાં ઓપરેશન performed. And this is the answer. They think that the design will be provided by the mason immediately. I know she has worked hard. Fifth one. કંઈક લોચો એવું નથી લાગતું આમાં? સારું કે એવું દેખાતું નથી કે ઓબ્જેક્ટ હોય પહેલી નજરે, બરાબર ને? આ વર્બ છે, આ હેઝ વર્ક છે, રાઈટ? નો
આ સબ્જેક્ટ, વર્બ, આનો હેઝ વર્કનો સબ્જેક્ટ. શું વર્ક કર્યું એનો જવાબ નથી. કેવી રીતે વર્ક કર્યુંનો જવાબ છે હાર્ડ. એટલે આમાં થાય છે શું, આ સબ્જેક્ટ થાય છે, આ વર્બ થાય છે, આ સબ્જેક્ટ થાય છે, આ વર્બ થાય છે, અને આ તો એડવર્બ છે. એસવીએસ ન થાય, વીએસવી ન થાય, એસવી ને અહીંયા કંઈ છે નહીં. હવે લાગે ખોટું લખાઈ ગયું આ વાક્ય. આમ કેમ થયું હશે? આમ કેમ થયું હશે? વાક્ય ખોટું લખાઈ ગયું નથી લાગતું? નો, there is another trick. See, know is the verb. I know. Who knows? I. Subject, verb. What do I know? She has worked hard, right? આ મને ખબર છે, હું જાણું છું. શું જાણું છું? she has worked hard. તો આ આખું ઓબ્જેક્ટ ન થયું, આખું ઓબ્જેક્ટ થયું. We need SVO and SVO is found, but what is the difference? The difference is that at the place of object there is not a single word. Instead there is a clause. આ નાઉન ક્લોઝ છે, આખું ક્લોઝ બેઠેલું છે ઓબ્જેક્ટના સ્થાને. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સબ્જેક્ટ પ્લસ વર્બ, and this is object. Object plus emissary plus ed2. So this clause will sit at the place of the subject, right? શું કામે? ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ ed2. હવે આપણે શું કરશું, આ જે આખું છે ને she has worked hard એને આખું લઈ લેશું આપણે. she has worked hard and then comes emissar is, then comes ed2 known by me. So this is the answer. Object, she has worked hard. Emissar is ed2 known by plus subject by me. I know she has worked hard. She has worked hard is known by me. You can write that she has worked hard is known by me. You can write like this also. There is another trick also. It is known by me that she has worked hard. આનું એપોઝિશન મૂકી દેવાનું. she has worked hardનું એપોઝિશન it અહીં મૂકી દેવાનું. I know it that she has worked hard. Then it is known by me that she has worked hard. But this is also right, and this one is easier than the earlier method I told you. You asked when to start the journey. આને બે ત્રણ રીતે કરી શકાતું હશે, પણ આપણે આપણી રીતે કરીએ. asked is the verb, to start is the verb, પણ અહીંયા કોઈ ટેન્સ તો છે નહીં, રાઈટ? તો આસ્ક્ડ થઈ ગયું ને એ વર્બ થઈ ગયું. કોણે પ્રશ્ન પૂછ્યો? યુએ પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? વેન ટુ સ્ટાર્ટ ધ જર્ની. થઈ ગયું. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. સો વોટ ઇઝ ધ ડિફરન્સ? અહીંયા ડિફરન્સ શું છે? અગાઉ ઓબ્જેક્ટના સ્થાને એક શબ્દ હતો. જો આ બ્રિજ ઓબ્જેક્ટ હતું, રોડ્સ ઓબ્જેક્ટ હતું, બાઇસિકલ ઓબ્જેક્ટ હતું. આપણે એક શબ્દને આગળ લેતા હતા. અહીંયા શું થાય છે? આખું ક્લોઝ અથવા આખું ફ્રેશ છે. અહીંયા ક્લોઝ હતું. ક્લોઝ એટલે શું? એમાં સબ્જેક્ટ અને વર્બ જે છે જોડાયેલા હોય. આમાં શું હોય? જો સબ્જેક્ટ ન હોય, આ ફ્રેશ છે. તો હવે તમે પ્રશ્ન પૂછો. આસ્ક્ડ એટલે પૂછ્યું. કોણે પ્રશ્ન પૂછ્યો? યુએ. શું પૂછ્યું? વેન ટુ સ્ટાર્ટ ધ જર્ની, મુસાફરી ક્યારે શરૂ કરવી. સો ધીસ ઇઝ એન ઓબ્જેક્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સબ્જેક્ટ પ્લસ ed1. તો પેસિવનું ફોર્મ્યુલા શું થાય? ઓબ્જેક્ટ plus was verb plus ed2, object plus was verb plus ed2. So when to start the journey, you will begin the sentence from there. When to start the journey, object. Was or was by plus subject, or ed2, ask no asked by you. You remains you. Object, when to start the journey, was or were, was, ed2, ask no asked, you નું પછી by you થઈ ગયું. When to start the journey was asked by you.
So that is the answer. I will find out who comes first in the tournament. Will find out એટલે હું શોધી કાઢીશ. વર્બ કોણ શોધી કાઢશે? હું. કમ્સ ફર્સ્ટ. કમ્સ એટલે આવે છે, સબ્જેક્ટ વર્બ, પણ શું આવે છે એ તો નથી. ફર્સ્ટ ઇઝ કમ બાય હુમ એવું તો થવાનું નથી. આ વાક્યમાં શું તફાવત હતી ખબર પડી ને? આમાં તો શું હતું, જો અહીંયા વર્બ હતું અને ઓબ્જેક્ટ હતું ને અહીંયા સબ્જેક્ટ હતું. એસવીઓ આમ સીધી રેખામાં મળી જતા હતા, પણ આમાં મળતા નથી. એટલે આપણે શું કરીએ છીએ, આખું ક્લોઝ અથવા તો આખું ફ્રેઝ એને ઓબ્જેક્ટ તરીકે લઈ લઈએ છીએ. એટલે હવે જો અહીંયા શું થશે ખબર છે? વિલ ફાઇન્ડ આઉટ. આ વિલ ફાઇન્ડ આઉટ જે છે ને, આ વર્બ થઈ ગયું, આ સબ્જેક્ટ થઈ ગયું અને આખે આખું ઓબ્જેક્ટ થઈ ગયું. શું ફાઇન્ડ આઉટ કરીશ? હુ કમ્સ ફર્સ્ટ ઇન ધ ટુર્નામેન્ટ. આખે આખું ઓબ્જેક્ટ થઈ ગયું. સબ્જેક્ટ વર્બ આખું ઓબ્જેક્ટ. સબ્જેક્ટ શેલ વિલ વર્બ. સબ્જેક્ટ શેલ વિલ વર્બ. ઓબ્જેક્ટ શેલ બી વિલ બી ED2 ઓબ્જેક્ટ. એટલે આખે આખું મૂકી દેવાનું. હુ કમ્સ ફર્સ્ટ ઇન ધ tournament, that is object, will be. Find becomes found out by me. Who comes first in the tournament will be found out by me. Who comes in the tournament will be found out by me. તમને એમ થાય કે આમાં એવું થઈ શકે? થાય ને. આ જે જવાબ આપ્યો ને એ ખોટો નથી. બાકી જો ધે થિંક, પછી આખે આખું ઓબ્જેક્ટ લઈ લેવાને. ધે થિંક દેટ ધ મેસન વિલ પ્રોવાઈડ ધ ડિઝાઇન ટુમોરો ઓર ઇમિડિયેટલી. આખે આખું ઓબ્જેક્ટ લઈ લો તો હવે શું થશે? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. દેટ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, રાઈટ? સો વોટ વિલ બી યોર આન્સર ઇન ધીસ પેટર્ન? That the mason will provide the design immediately is thought by them. This is another answer. So this fourth sentence had two answers, but we went like this. This is also right. હવે આઠમું. We worked hard to reach there in time, but could not. The first condition is find out subject, verb, object. Worked. We is subject. This is verb. To reach is verb. Could not. Verb. હવે સબ્જેક્ટ જુઓ તો વર્ક કોણે વર્ક કર્યું? એ શું વર્ક કર્યું? કેવી રીતે વર્ક કર્યું તો જવાબ છે. એટલે આ ઓબ્જેક્ટ નથી, રાઈટ? પહોંચ્યા, કોને પહોંચ્યા, શું પહોંચ્યા? જવાબ નથી. ક્યાં પહોંચ્યાનો જવાબ છે, પણ આ ઓબ્જેક્ટ નથી. કુડ નોટ, આમાં ઓબ્જેક્ટ નથી. મારે ખાવું છે, પણ ખાવાનું જ કંઈ નથી તો હું શું ખાઈશ? હવા બગાસા. મારે પેસિવ જ કરવું છે. બતાવો, એક રીત બતાવો પેસિવ કરવાની. નથી, ઓબ્જેક્ટ જ નથી. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નોટ હેવિંગ object in any kind, in any way, passive is not possible. So this sentence cannot be converted into passive voice because neither of the verb from reach or worked, neither of these two verb is having any object with it, means both are intransitive. આ નોન ટ્રાન્ઝિટિવ વર્બ છે, અકર્મક ક્રિયાપદ. આમાં જેટલા આપ્યા ને એ અકર્મક ક્રિયાપદ છે, એટલે આનું પેસિવ જ ન થાય. સો હવે હું શું કરું છું, સાઈડ ઉપર જાઉં છું. તમારે સ્ક્રીનશોટ લેવાનો છે, પછી આ જે 7 વાક્ય લખ્યા તેના જવાબ પાછા તમારે લખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં બીજા જે ટેન્સીસ છે, હજી 5 ટેન્સીસ બાકી છે પેસિવ થાય એવા, આપણે એની ચર્ચાઓ કરશું. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. નાવ આઈ એમ નોટ ઓન ધ સ્ક્રીન. ટેક ધ સ્ક્રીનશોટ એન્ડ write the answers.